આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. માંગરોળમાં શ્રી રામ વંદના સંગીત સંધ્યાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. સાંસદ, ધારાસભ્ય સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં રામ ભક્તો પણ જોડાયા છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને તેને લઈને જ સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છવાયો છે. તે અનુસંધાને જ માંગરોળમાં પણ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા જ સમસ્ત હિન્દુ સમાજ આયોજિત શ્રી રામ વંદના સંગીત સંધ્યાનો આ ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં મહાઆરતી પણ કરવામાં આવી. ત્યારે મુરલીધર વાડી ખાતે જ આયોજન કરવામાં આવ્યું. સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 500થી વધુ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા. શાસ્ત્રોક્ત વિધિવત મહાઆરતીનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જય શ્રી રામ. હું લીનેશ સોમૈયા, ગોપાલ કૃષ્ણ ગૌશાળા માંગરોળ પ્રમુખ. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનેલ છે, જેમાં ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે દેશ અને દુનિયામાં જ્યારે ભવ્ય ઉત્સવ મનાવવામાં આવતા હોય ત્યારે માંગરોળ ખાતે પણ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા જૂનાગઢ જિલ્લાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગઠિયા તેમજ માંગરોળ અને આસપાસના રામ ભક્તો તેમજ માંગરોળના ધાર્મિક સામાજિક સંગઠનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આ કાર્યક્રમમાં સહભાગી થયા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ. જય શ્રી રામ. મંગલ ભવન અમંગલ હારી દ્રવઉસો દશરથ અજીર વિહારી. આજે જ્યારે આખું ભારત વર્ષ પ્રભુ શ્રી રામના આગમનની રાહ જોઈ રહ્યું છે, ત્યારે આજે માંગરોળની અંદર શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા અને સમસ્ત હિન્દુ સમાજની સામે પરફોર્મ કરવાની ખૂબ મજા આવી. આજે આ જે રામ વંદનાનો જે કાર્યક્રમ છે એમાં દિલથી પ્રભુ શ્રી રામને યાદ કરવાની, પ્રભુ મહાદેવને યાદ કરવાની ખૂબ મજા આવી અને ખૂબ જ સક્સેસફુલ કાર્યક્રમ ગયો. અને આટલો સરસ મજાનો પ્રેમ આપવા બદલ માંગરોળની તમામ જનતાનો ખૂબ ખૂબ દિલથી આભાર.